નમસ્કાર દર્શક મિત્રો, 4 વાગ્યાના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામાના પગલે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે પોતાના 40 જેટલા ધારાસભ્યોને બેંગલુરુ લઈ જતી કોંગ્રેસ મૂડી મંડળ દિલ્હીમાં ચૂંટણી પંચને કરશે ફરિયાદ। ભાજપ પર કોંગ્રેસના હોર્સ ટ્રેડિંગના આક્ષેપને ફગાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આંતરિક અસંતોષને કારણે પક્ષને તિલાંજલિ આપી રહ્યા હોવાનું જણાવ્યું। પૂરગ્રસ્તોને સહાયને બદલે ગુજરાત બહાર જવા બદલ કોંગ્રેસી ધારાસભ્યોની કરી ટીકા। બનાસકાંઠા અને પાટણ પંથકમાં વરસાદના વિરામને પગલે હવે મુખ્ય ઝોક રાહત અને સહાય ઉપર। પ્રભારી મંત્રી શંકર ચૌધરીએ કાંકરેજના મૃતકોના પરિવારજનોને 1.2 કરોડ રૂપિયાની સહાયના ચેકનું કર્યું વિતરણ। બચાવ કામગીરી લગભગ પૂર્ણ। હવે ખોરાક, પાણી, દવા જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરગ્રસ્ત સુધી પહોંચાડવાના કામમાં વહીવટી તંત્રને મદદ કરી રહ્યા છે આર્મી, એરફોર્સ અને એનડીઆરએફ। પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલતા રાહત કાર્યો ઉપર મુખ્યમંત્રીની સીધી નજર। આવતીકાલે બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ કામગીરીની સમીક્ષા કરશે। મોસમનો કુલ વરસાદ થયો 78%। તારાજીગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પુનઃવસન થાય તથા સ્વચ્છતા ઝુંબેશ શરૂ થાય તે માટે પુનઃવસન ટીમોને મોકલવામાં આવી રહી હોવાનું જણાવતા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજ્યની મહાનગરપાલિકાઓની ટીમો તથા સાધનો સાથે વિવિધ જિલ્લામાં મોકલાઈ રહી છે ટીમ। અને ગાંધીનગરમાં 6ઠ્ઠી પેટ્રોકેમિકલ કોન્ક્લેવનું આયોજન। પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પેટ્રોલિયમ ઉદ્યોગના વિકાસ અંગે મનોમંથન। જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં કોંગ્રેસ બેકફૂટ ઉપર છે। એક પછી એક ગુજરાતના કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા। 8મી ઓગસ્ટના રોજ જ્યારે રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે તે અગાઉ જ ધારાસભ્યોના રાજીનામાના પગલે કોંગ્રેસમાં સોપો પડી ગયો છે। ત્યારે વધુ ધારાસભ્યો રાજીનામા ન આપે તેની અગમચેતીના ભાગરૂપે કોંગ્રેસે તેના 40 જેટલા ધારાસભ્યોને બેંગલુરુ મોકલી આપ્યા છે। ગુજરાતમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ એક પછી એક રાજીનામા ધરી દીધા હતા। રાજ્યસભાની ગુજરાતની 3 બેઠકો માટે 8મી ઓગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ જ રાજીનામા પડતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે। ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું હોવાની ફરિયાદ ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કેન્દ્રીય ચૂંટણી પંચને આજે કરશે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસના આંતરિક કલહ અંગે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ સામે તેમના જ પક્ષના ધારાસભ્યોમાં ભારોભાર અસંતોષ છે, જેથી તેમણે રાજીનામા આપ્યા છે। કોંગ્રેસના નેતાઓ ભાજપ સામે જે પણ આક્ષેપો કરી રહ્યા છે તે પાયા વિહોણા અને નિરર્થક છે। સંપૂર્ણતઃ કોંગ્રેસ ધ્વંસ થઈ ગઈ છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા એલઓપી, લીડર ઓફ ઓપોઝિશન, એને ખુદ શંકરસિંહ રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી। કોંગ્રેસના દંડક અને ચીફ વ્હીપ બળવંતસિંહે પણ રાજીનામું આપ્યું છે। કોંગ્રેસના સ્પોક્સ પર્સન અને મોટા ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર તેજસ્વીબેન, એ બધા લોકોએ રાજીનામા આપ્યા છે। ત્યારે કોંગ્રેસના લોકો સ્વયંભૂ રાજીનામા આપી રહ્યા છે અને ભાજપ ઉપર આક્ષેપ કરવો એ વ્યાજબી નથી। કોંગ્રેસના લોકો પોતાની કોંગ્રેસને જ સાચવી શકે એવી સ્થિતિમાં નથી અને એટલે જ ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવા પડે એ દેખાડે છે કે એના ધારાસભ્યો ઉપર એમને ભરોસો નથી, એમને વિશ્વાસ નથી। એમના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને વયા જશે એ ડરથી આ બધું કરી રહ્યા છે, એથી વિશેષ કશું નથી। કોંગ્રેસમાંથી ધારાસભ્યોના હવે ટપોટપ રાજીનામા પડી રહ્યા છે અને ડેમેજ કંટ્રોલ માટે જે વધ્યા છે એ બધા જ ધારાસભ્યોને લઈને કોંગ્રેસ હવે બેંગલુરુ તરફ જઈ રહી છે। ત્યારે એ અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા નવલસિંહ પરમાર। નવલસિંહજી, આપ આ સમગ્ર વાતાવરણને અને કોંગ્રેસ જે રીતે બેંગલુરુમાં વધેલા ધારાસભ્યોને લઈ જઈ રહી છે એની છેલ્લામાં છેલ્લી માહિતી શું છે આપની પાસે?
જે આશુતોષ આપણે બતાવી દઈએ કે કોંગ્રેસ ગઈકાલ રાત્રે 40 જેટલા ધારાસભ્યોને લઈ કાલ રાત્રે 40 જેટલા ધારાસભ્યોને લઈને દક્ષિણ ભારતમાં બેંગ્લોર ખાતે સ્ટેશન કર્યા છે અને ત્યાંથી ત્યાંના આસપાસના વિસ્તારમાં એમને ફરવા માટે યાત્રા માટે લઈ જાય તેવી શક્યતા છે. ત્યાંથી મળતી માહિતી પ્રમાણે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એ પ્રમાણે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ ધારાસભ્યો ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પરેશ ધાનાણી અને મોહનસિંહ રાઠવા જેવા કોંગ્રેસના જે ધારાસભ્યો છે એમને બાકીના ધારાસભ્યોને સાચવી રાખવાની જવાબદારી સોંપાઈ છે. ત્યાંથી એક એવા પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે તેમાંથી 3 થી 4 ધારાસભ્યો કદાચ આવનારા 1-2 દિવસમાં બેંગ્લોર કેમ્પ છોડી અને પાછા પણ આવી જાય. જ્યારે આવનારા સમયમાં 8 ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ છે, ત્યારે કોંગ્રેસ માટે જે હાલમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ખરેખર વિકટ છે અને એમાંથી બહાર નીકળવું કોંગ્રેસ માટે ખૂબ મહત્વનું લાગી રહ્યું છે. જ્યારે એમના કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અહેમદભાઈ પટેલ રાજ્યસભામાં પોતાની ઉમેદવારી નોંધાવી હોય અને તેની સામે જ્યારે ભાજપે બળવંતસિંહ રાજપૂતને ઉતાર્યા હોય ત્યારે ખરેખર 8 ઓગસ્ટે ટક્કર સર્જાશે એવી પૂરી શક્યતા છે અને એમાંથી કોંગ્રેસ પોતાનો ફેસ કેવી રીતે બચાવે છે એ જોવાનું રહેશે. નવલસિંહજી, 4 ધારાસભ્યો ફરી પાછા ફરે એવી શક્યતા છે, ત્યારે જે મેજિક ફિગર જોઈએ છે રાજ્યસભા જીતવા માટે કોંગ્રેસને, એના ઉપર શું અસર પડી શકે એવું લાગે છે? ફિગરમાં તો એવું કહી શકાય કે હાલમાં કોંગ્રેસ પાસે 51 ધારાસભ્ય છે, જેમાંના એક શંકરસિંહ વાઘેલા જે પોતે કોંગ્રેસથી છેડો ફાડી ચૂક્યા છે, જ્યારે એ સિવાયના 7 થી 8 ધારાસભ્યો એવા છે કે જે શંકરસિંહ જૂથના ધારાસભ્યો છે અને શંકરસિંહના કહ્યામાં છે. હાલ એ બીજેપીમાં જોડાયા નથી કે એમને રાજીનામું આપ્યું નથી, પરંતુ એ કોંગ્રેસથી મુક્ત થયેલ હોય એવી રીતનું એમનું વર્તન રહ્યું છે અને એ પણ સ્પષ્ટ થાય છે કે એ લોકો કોંગ્રેસ કેમ્પ જે બેંગ્લોર ખાતે છે ત્યાં જોડાયા નથી. એટલે એટલા ધારાસભ્યો જે છે એ કોંગ્રેસના પક્ષમાં મતદાન કરે એવી કોઈ શક્યતા દેખાતી નથી. જ્યારે 3 થી 4 ધારાસભ્યો કે જે બેંગ્લોર કેમ્પમાં છે એમાંથી પણ જો આ બાજુ જે કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરે અથવા તો મતદાન કરવાથી ગેરહાજર રહે તો એ સંજોગોમાં બળવંતસિંહ રાજપૂત માટેની શક્યતાઓ પ્રબળ બનતી જાય છે. જી આશુતોષ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ નવલસિંહજી અમારી સાથે જોડાવા બદલ. બનાસકાંઠાના ખારિયા ગામે પૂરે વિનાશ વેર્યો હતો. આ પૂરને કારણે એક જ પરિવારના 17 લોકોના મોત થયા હતા, જ્યારે પરિવારની એક પુત્રી લાપતા છે. ત્યારે શોક સંતપ્ત પરિવારની રાજ્યના મંત્રી શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી હતી, તેમજ કેન્દ્ર સરકારના 2 લાખ અને રાજ્ય સરકારના 4 લાખ એમ મૃતક દીઠ 6 લાખ મળીને 1 કરોડ 2 લાખના સહાય ચેક અર્પણ કર્યા હતા. પરિવારજનો શોકગ્રસ્ત બન્યા છે. જોકે સરકારે કરેલી ત્વરિત સહાય અંગે પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારા સરકાર તરફથી એક માણસ હોય 6 લાખ જે સહાય આપી છે એ અમને કેમ્પ દ્વારા વિસ્તરણ કરી અને અમને આપ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી, રાજ્ય સરકાર તરફથી જે ફૂલ નહીં તો ફૂલની પોખરી તરીકે એમના મંત્રી દ્વારા, શંકરભાઈ ચૌધરી દ્વારા જે મદદ કરવામાં આવી છે, એમ મારા ગામમાં જે હાલ 1 કરોડ ને 2 લાખના ચેકનું વિતરણ કર્યું છે એ બદલ એમનો હું ખૂબ આભાર માનું છું. જી, બનાસકાંઠામાં જ્યારે પૂર અને વરસાદે તારાજી સર્જી છે, ત્યારે નો ડાઉટ ધીરે ધીરે વરસાદ હવે ખમી ગયો છે, પરિસ્થિતિ થાળે પડી રહી છે, પરંતુ તે અંગેની માહિતી આપવા માટે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અમૃત ઠાકોર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જે અમૃતજી, વરસાદે વિરામ લીધો છે, પણ હાલ શું પરિસ્થિતિ છે બનાસકાંઠાની? બનાસકાંઠામાં વહીવટીતંત્રે બચાવ કાર્યની પૂરેપૂરી કામગીરી કરી છે, ખૂબ જ સારી રીતે કામગીરી કરી છે અને અત્યારે મોટા ભાગના ગામોમાં પાણી ઉતરી ગયું છે અને અત્યારે હાલ આરોગ્ય અને બચાવ રાહત કામગીરી ચાલી રહી છે અને તેમાં અત્યારે હાલ કેશ ડોલ્સ અને ચેક વિતરણનું કામગીરી આજે કરવામાં આવી હતી. આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે 8.2 કરોડ રૂપિયાના ચેકોનું ઠાકોરવાડી ખાતે તેમણે વિતરણ કર્યું હતું. અમૃતભાઈ, કેટલા ગામો હજી સુધી સંપર્ક વિહોણા છે, જ્યાં સુધી હજી તંત્ર ન પહોંચ્યું એવું કોઈ ગામ ખરું? ના આશુતોષભાઈ, એવું તો કોઈ ગામ નથી કે હજી ગામો
6 થી 7 ગામો સંપર્ક વિહોણા છે, રસ્તા તૂટી ગયા છે અને હજી સુધી પાણીનું તળ રસ્તા ઉપર છે, એટલે ત્યાં અત્યારે હાલ હોડી સિવાય જઈ શકાય તેવું પરિસ્થિતિ નથી. છતાં પણ સરકાર દ્વારા હોડી મારફતે જે ગામોમાં ફૂડ પેકેટ અને રાહત સામગ્રી પહોંચાડાઈ રહી છે. જી અમૃતભાઈ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં આવેલા પૂરે વિનાશ વેર્યો છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સહિત દેશની એરફોર્સ, એનડીઆરએફ અને બીએસએફે નાગરિકોને બચાવવાની કામગીરી કરીને ઉત્તમ સેવા કાર્યોનો દાખલો ઉજાગર કર્યો છે. પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના અબિયાના ગામમાં ઠાકોર જલારામ પેથાભાઈ કિડનીના પેશન્ટ છે. તેમને ડાયાલિસિસ કરાવવાની તાકીદની જરૂરિયાત ઊભી થતાં એરફોર્સની મદદથી તેમને એરલિફ્ટ કરી પાટણ લવાયા હતા. પૂરની સ્થિતિમાં અત્યાર સુધીમાં 53 વ્યક્તિને પાટણ જિલ્લામાંથી એરલિફ્ટ કરાયા છે. लगभग 2-4-5 जना जाता यहाँ तो अभी तो घना ही 4 हेलीकॉप्टर भराए तो साले हमें तो तरी गया था हालवा तो हेलीकॉप्टर. જે આ અંગે સમગ્ર માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે લેફ્ટિનેન્ટ રણवीर मिश्रा. सर, क्या रेस्क्यू खत्म हो चुका है वहां पे अभी? ये अभी रेस्क्यू तो ऑलमोस्ट खत्म हो चुका है, बट जो रेस्क्यू का जो पार्ट रिलीफ डिस्ट्रीब्यूशन है वो हम लोग बनासकांठा डिस्ट्रिक्ट में 2 जगह वाब तहसील में कर रहे हैं, पाटन में कर रहे हैं, कच्छ में भी कर रहे हैं, मोरबी एरिया में भी है, और जो बाकी कुछ खेरा के एरिया है वहाँ हम लोग ये अभी रिलीफ डिस्ट्रीब्यूशन कर रहे हैं. और ऑलमोस्ट अब रिलीफ रेस्क्यू की जरूरत कहीं नहीं दिखाई पड़ रही है. स्थिति जल्दी ही नॉर्मल हो जाएगा, क्योंकि जहां जरूरत रेस्क्यू की थी वहां कर दिया गया है. अब कोई रेस्क्यू की जरूरत नहीं है. रिलीफ मटेरियल डिस्ट्रीब्यूशन और मेडिकल असिस्टेंस की बहुत जरूरी है, जो कि एनडीआरएफ की टीम और मेडिकल टीम पूरा मेडिकल सेटअप लगा के गाँव में जाके जो भी अफेक्टेड है उनको प्रोवाइड कर रही है. सर, अभी कितने दिन ये एनडीआरएफ का काम यहाँ गुजरात में चलेगा? एनडीआरएफ का काम तो ऑलमोस्ट जो रेस्क्यू एंड रिलीफ का है वो लगभग अब फिनिश होने के है. अब ये लोकल एडमिनिस्ट्रेशन है और राज्य सरकार है, उनकी भी अपनी पूरी तैयारी है, वो भी अपना करेंगे. बट जो हमारा मेन जो वल्नरेबल पार्ट था उसको हमने बड़े अच्छे तरीके से संतुलित रूप से इसको नियंत्रण में लाया है. और बाकी अभी काम, क्योंकि एक बार जब डिजास्टर आता है तो नॉर्मलिटी लाने में तो जो रोजमर्रा की जिंदगी में पटरी पर लाने में तो थोड़ा टाइम लगता है, बट एनडीआरएफ के पार्ट की तरफ से अब कोई बहुत ज्यादा काम हमारे लिए. जी धन्यवाद सर, आपने बहुत अच्छा काम किया है. पूरी एनडीआरएफ की टीम का धन्यवाद कर रहे हैं हम. और मैं दूरदर्शन के लिए भी धन्यवाद हूँ कि इन्होंने हमारे कार्य को पूरे जनता के समक्ष लाया है. और आपका चैनल भी जो है ये हम जी बहुत बहुत धन्यवाद. બનાસકાંઠામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને દરેક જગ્યાએ અમે માણસોને સેવા આપવા જઈએ છીએ. અમે મોટા ગામપુર ગામે છીએ. અમે અમારા ઘણું બધું પૂર આવી ગયું, પૂર આપવા છીએ. અમે અહીંયા થોડામાં અમે ધર્મશાળામાં રહ્યા. અમને સરકાર અમને આર્મી વાળાનો મોટો ખૂબ અમારો આભાર. તો અમને અહીંયા આ પાર મૂક્યા. કોઈ સારવાર ખાવા પીવા માટે, ઓઢવા પહેરવા માટે આવી બધી સારવાર ઘણી થઈ રહી છે. અમે ઘણું કોણ અહીંયા કરી દુઃખ વેઠીને અમે અહીંયા આવ્યા છીએ. यहाँ पे लगभग 500 पेशेंट अभी हमने ट्रीट किया है, जिसमें से कुछ जो इमरजेंसी हुई है उनमें से लगभग 20 से 30 हमने इमरजेंसी रेफर की है. और ज़्यादा मेजर इंजरीज थे जो हमने इनिशियल फर्स्ट एड दिया है और फिर उसके बाद सिविल हॉस्पिटल में रेफर किया है. બનાસકાંઠા સાથે પાટણ જિલ્લો પણ મોટા પ્રમાણમાં વરસાદ અને પૂરથી પ્રભાવિત થયો છે. ત્યારે ત્યાંની પરિસ્થિતિ જાણીએ અમારા સંવાદદાતા ભરત ચૌધરી પાસેથી. ભરતભાઈ, શું પરિસ્થિતિ છે હાલ પાટણમાં? જી, પાટણની અંદર જે સવારથી જ 320 જે આરોગ્યની ટીમો કામે લાગી હતી તેમાં અત્યારે વધારો કરવામાં આવ્યો છે. 30 જેટલી નવી ટીમો ઉમેરાઈ 350 જેટલી ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે પાટણ જિલ્લામાં. 21 જેટલા જે રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા છે પાટણ જિલ્લાના. અને અત્યારે કેન્દ્રીય મંત્રી રાધા મોહનજી પણ અઘાર ખાતે મુલાકાત લઈ રહ્યા છે. પાટણ જિલ્લાના અઘાર ખાતે કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી અત્યારે પહોંચ્યા છે. અને હાલ રેસ્ક્યુની તમામ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે ત્યાંથી?
રેસ્ક્યુની કામગીરી રાધનપુર સાતલપુર વિસ્તારમાં ચાલુ છે. અત્યારે વહેલી સવારથી જ જે હેલિકોપ્ટર જે બીમાર લોકો હતા એમને કાઢવામાં લાગ્યું હતું અને 9 જેટલા વ્યક્તિઓ, એમાં પ્રેગ્નન્ટ લેડી છે, ડાયાલિસિસ વાળા દર્દીઓને પણ હેલિકોપ્ટર દ્વારા પાટણ લાવ્યા છે. 9 જેટલા લોકોને અત્યારે પાટણ લાવવામાં આવે છે. જી, ખૂબ ખૂબ આભાર ભરતભાઈ સમગ્ર માહિતી બદલ. બનાસકાંઠામાં સર્જાયેલા પૂરની પરિસ્થિતિને અનુલક્ષીને આર્મી અને એનડીઆરએફ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ઇન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ જનરલ PM હરીઝે કાંકરેજની મુલાકાત લઈ જવાનોની પીઠ થાબડી હતી. અત્યાર સુધી 10થી વધુ અસરગ્રસ્ત ગામોમાં 3000થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. 50,000થી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. લેફ્ટનન્ટ જનરલ હરીઝે જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી તેઓ ખડે પગે રહી બચાવ રાહત કામગીરી બજાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી તારાજી અંતર્ગત લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેમજ ઝડપથી પુનઃવસન થાય તેમજ સ્વચ્છતા ઝુંબેશ માટે નાની નગરપાલિકાઓને સહાયરૂપ થવા રાજ્યની મહાનગરપાલિકાઓની ટીમો તથા સાધનો સાથે ફાળવાયા છે તે ટીમો પણ ત્યાં જોડાઈ છે. તેમણે કહ્યું હતું કે પુનઃવસન કામગીરી માટે સહાયરૂપ થવા એક ટીમ લીડર, સાધનો સહિત 25 સફાઈ કામદારો, 2 ટ્રેક્ટર, 2 JCB, ડીવોટરિંગ ઓપરેટર સહિતની ટીમો બનાવાઈ છે તેમજ અસરગ્રસ્ત નગરપાલિકા માટે નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવી છે. સાધન સામગ્રી સાથેની ટીમ જુદી જુદી જગ્યાએ રવાના કરવામાં આવી રહી છે. અત્યારે જે નગરપાલિકાઓને નુકસાન થયું છે એની પ્રાથમિક સર્વે વગેરેની કામગીરી સરકારે હાથ ઉપર લીધી છે. સફાઈ કામગીરી અને આરોગ્યલક્ષી સેવાઓ ઝડપી બનાવવા માટે 1 કરોડ 5 લાખ રૂપિયા राज्य सरकारे पालनपुर ने 25 लाख रुपया, धानेरा ने 25 लाख रुपया, मोरबी ने 15 लाख रुपया और माड़िया मियाणा ने 15 लाख रुपया राज्य सरकार अमरा शहरी विकास विभागे फाळवणी करी है. वधारानी ग्रांट फाळवी है. आ रकम मांथी शहर में सफाई की कामगीरी झड़पथी हाथ धरवामां आवशे. તાપી જિલ્લામાં 26 અને 27મી જુલાઈએ એટલે કે 2 દિવસ મેઘમહેર રહી હતી. ભારે વરસાદે ડોસવાડા અને કાકરાપાર વિયર ડેમોને છલકાવી દીધા હતા. જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે થતા વ્યારા, વાલોડના નીચાણવાળા વિસ્તારો સહિત ખેતરોમાં પાણી ભરાયા હતા. મુખ્ય રસ્તાઓ પર વૃક્ષો અને કેટલાક કાચા મકાનો ધરાશાયી થયા હતા અને જુદા જુદા 2 બનાવોમાં વાલોડ અને ડોલવણ તાલુકાના 2 વ્યક્તિઓ તણાયા હતા. મેઘના રૌદ્ર સ્વરૂપને લઈ જનજીવનને ભારે અસર પહોંચી હતી. બાદમાં મેઘાએ છેલ્લા 24 કલાકથી ખમૈયા કરતા લોકો સહિત તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જિલ્લામાં છેલ્લા 6 કલાકમાં માત્ર 8 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ વરસાદનું પ્રમાણ ઘટતા ડેમમાં ઉપરવાસમાંથી 12 કલાકના અરસામાં 31,404 ક્યુસેક પાણીની આવક આવતા ડેમની સપાટી 312.75 ફૂટ ઉપર પહોંચી છે, જેની સામે 800 ક્યુસેક પાણી નહેરમાં છોડાઈ રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 6ઠ્ઠી પેટ્રોકેમિકલ કોન્ક્લેવ યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુજરાતને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે હબ ગણાવ્યું હતું. તેમણે દહેજ ખાતેના ઓપેલ પ્લાન્ટની મુલાકાત અને તેની ઉત્પાદન ક્ષમતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ધર્મેન્દ્ર પ્રધાને જીએસટીને કારણે વેપારીઓ અને ઉદ્યોગકારોને સરળતા રહેશે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં 1,600 કિલોમીટર લાંબી પાઇપલાઇન ગુજરાત માટે જમા પાસું છે. તેમજ આ ગેસ પાઇપલાઇનોનો લાભ દર 15 લાખ લોકોને મળી રહ્યો હોવાની પણ નીતિનભાઈ પટેલે માહિતી આપી હતી. જ્યારે કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રીએ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝના સબળા પાસાની છણાવટ કરી હતી. તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થઈ રહેલા કેમિકલ ઉદ્યોગના વિકાસને પણ રજૂ કર્યો હતો. अच्छे व्हीकल चले, स्टैंडर्ड 4 के व्हीकल चले, इसलिए गुजरात सरकार भी सीएनजी का बहुत बड़े पैमाने पर विकास करके ज्यादा से ज्यादा पेट्रोल पंप हम इधर डेवलप कर रहे हैं. अभी मेरे हिसाब से गुजरात में जो पंप है वो पूरे देश के 34% सीएनजी पंप सिर्फ गुजरात में है. हम लोग आने वाले दिनों में 2030 तक इसमें मल्टीफोल्ड ग्रोथ होगी. अभी भी हमारी कई सारे बिल्डिंग ब्लॉक्स को, इंटरमीडिएट को हम लोगों को इंपोर्ट करना पड़ रहा है. जिस प्रकार से भारत में रिफाइनिंग कैपेसिटी बनी है उसमें पेट्रोलियम प्रोडक्ट के साथ साथ देश की पेट्रोकेमिकल एंड केमिकल प्रोडक्ट की भी आवश्यकता को पूरा करे, इसमें हम लोगों ने ध्यान दिया है. मोदी जी के नेतृत्व में मेक इन इंडिया, स्किल इंडिया,
और स्वच्छ भारत, ये सारे तीनों कंपोनेंट को भी इस मुहिम के साथ जोड़ के देखा जा सकता है। રાજકોટ શહેરનો આજી એક ડેમ છલકાઈ જતા તેના વધામણા કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એરપોર્ટથી સીધા જ ડેમ ઉપર પહોંચી ગયા હતા અને નીરના વિધિવત વધામણા કર્યા હતા। તેમણે કહ્યું હતું કે 29મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કર્યા હતા। ત્યારબાદ કુદરતની કૃપાથી ડેમ ઓવરફ્લો થતા 29મી જુલાઈએ ફરી વધામણા કરવાની તક સાંપડી છે। આમ 29મી તારીખ રાજકોટ માટે શુકનિયાળ છે। રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ત્યારે વાત કરીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે। વિજયભાઈ, આપ રાજકોટ આવ્યા છો, આજી ડેમ ઓવરફ્લો શું કહેશો? મુખ્યમંત્રી તો બરાબર છે, પણ રાજકોટવાસી તરીકે ખૂબ આનંદ છે, આખા રાજકોટને ખૂબ આનંદ છે। ઘણા વર્ષો પછી આજી ડેમ ઓવરફ્લો થાય છે, આ વખતે ઓવરફ્લો થયો છે અને આજી ન્યારી પણ આજે ઓવરફ્લો થઈ ગયો છે। એટલે રાજકોટની પાણીની સમસ્યા એ સંપૂર્ણપણે આજે એમાંથી રાજકોટ મુક્ત થયું છે અને માં નર્મદાના પાણી પણ અંદર ભળેલા છે। ગઈ 29 તારીખે 29 જૂન વડાપ્રધાને નર્મદાના પાણીના વધામણા કર્યા હતા। આજે 29મી જુલાઈ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે શ્રીફળ અને ચુંદડીથી આપણે માતાજીને પ્રણામ કર્યા છે। 29 ફૂટની ઊંચાઈ ઓવરફ્લો થાય છે એટલે 29 રાજકોટ માટે એકદમ સુકન્યાળ હોય તેવું હું માનું છું। કચ્છની આગવી ઓળખ એટલે કચ્છી ભાષા। સરહદી જિલ્લા કચ્છમાં તૈનાત બીએસએફ જવાનો કઠિન પરિસ્થિતિમાં ફરજ બજાવે છે। દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા બીએસએફ જવાનો હિન્દી ભાષામાં વાતચીત કરે છે। કચ્છના સરહદી ગામોમાં સ્થાનિકો વચ્ચે ભાષાનો યોગ્ય તાલમેલ મેળવી શકાતો નથી, જેના ઉકેલ રૂપે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ એનજીઓએ કચ્છી હિન્દી પાઠાવલી છાપીને જવાનોને અર્પણ કરી છે। આ કચ્છી હિન્દી પાઠાવલીમાં હિન્દી ભાષા પરથી કઈ રીતે સરળતાથી કચ્છી ભાષા શીખી શકાય તે પ્રકારનું સાહિત્ય છે। આ કચ્છી હિન્દી પાઠાવલીથી બીએસએફને ઘણો ફાયદો થશે। બીએસએફના જવાનો પણ કચ્છી ભાષા શીખવા માટે ખાસો ઉત્સાહ બતાવી રહ્યા છે। ટ્રાન્સલેશન થયું, એ બુક આપણે જવાનોને અર્પણ કરી। હવે એની પાછળ ઉદ્દેશ એક જ છે કે આપણા જવાનો બોર્ડર ઉપર રાત દિવસ જાગતા હોય છે। કચ્છી પ્રજા દરેક બોર્ડર ઉપર આવેલી છે। અચ્છા, વિદેશના કે બહારના જે લોકો પકડાય છે એ લોકોની ભાષા પણ 90% કચ્છી હોય છે, જે જવાનો એ ભાષા સમજી શકે। કારણ કે આ બીએસએફના જવાનો દરેક રાજ્યમાંથી આવે છે અને આ એક ઉમદા કાર્ય કચ્છની અંદર થયું છે, એની નોંધ આપણે સર્વે લેવી જોઈએ। ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળાનો ભય વધી જાય છે ત્યારે ભાવનગર ખાતે વાદળિયા વાતાવરણ અને વરસાદ વચ્ચે વધેલી ગંદકી અને મચ્છરના ઉપદ્રવને દૂર કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાય દિવસથી સૂર્યનારાયણ વાદળ પાછળ ઢંકાઈ ગયા છે ત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો ન થાય તે માટે સતર્કતાના પગલાં લેવાઈ રહ્યા છે। શહેરીજનો સાવચેતી રાખે અને બીમાર ન પડે તે અંગે સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વિકાસ સિન્હાએ જણાવ્યું હતું કે લોકોએ હાલની પરિસ્થિતિમાં ખુલ્લા રાખેલા ખોરાક ઘરમાં કે બહારના ખોરાક ન ખાવા જોઈએ। તેના બદલે તાજો ખોરાક ખાવાની સાથે રહેઠાણની આસપાસના ખાડા, ટાંકી કે કુંડામાં પાણી ભરાઈ ન રહે તેની પણ કાળજી રાખવી જોઈએ। सकता है गैस्ट्रोएंटेरिटिस, उसके बाद जो है बाद में आपको पानी खट्टा रह जाता है, वहां पे मलेरिया, डेंगू इन सब के चांसेस होते हैं। लेकिन अभी के समय सबसे ज्यादा मेरा अनुरोध है कि वो लोग ड्राई चीज ही बाहर की लें और ऐसी चीज न लें जिससे कि आपको जो इन्फेक्शन होने के चांस हो। खट्टे पानी को आप जो हटा दें, जैसे खासतौर से कूलर में अगर पानी खट्टा रहता है उसको अपने साफ कर दें। मटके में यदि ऐसा कुछ मटके हैं जिसमें कि पानी बहुत दिनों से पड़ा हुआ है उसको आप साफ करने, क्लीन कर दें। जो मटका रेगुलर यूज होता है उसी को इस्तेमाल करें। पानी जहां पे इकट्ठा रहेगा तभी आपको मलेरिया और डेंगू होने के चांसेस रहते हैं। દાદરા નગર હવેલી કલેક્ટરે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નારોલી કાકડફાળિયાના રહેવાસી પ્રવીણભાઈ પટેલની મુલાકાત લીધી હતી। પ્રવીણભાઈ અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓના ગોળીબારમાં ઈજાગ્રસ્ત બન્યા હતા। તેમને હાથમાં અને પગમાં ગોળી વાગી હતી। દાદરા નગર હવેલી પ્રશાસક દ્વારા 1 લાખની સહાય આપવામાં આવી હતી, જેનો ચેક કલેક્ટર ગૌરવસિંહ રાજાવતે પ્રવીણભાઈને સુપરત કર્યો હતો। આ સમયે આરડીસી સૌમ્યાબેન અને આરોગ્ય નિર્દેશક ડોક્ટર વી.કે. દાસ અને ટીમ હાજર રહી હતી।
મારા આર્થિક મદદરૂપમાં મને 1 લાખ રૂપિયાનો ચેક એ લોકોએ આપ્યો અને એ ચેક મેં સ્વીકાર્યો છે. પ્રશાસન તરફથી મને ખૂબ આશ્વાસન બી મળ્યું છે કે તમારે અહીંયા જ્યાં સુધી તમે આજે તમારો એન્જોય થયેલા છે, જો તમારો જે બધું ગોળી વાગેલી છે અને તમારો ડેમેજ થયેલો છે, જ્યાં સુધી સુધારા પર ઓકે નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા તને મોકલવાના નથી ઘરે તારે, એટલે તારે જરા બી ચિંતા નહીં કરવાની. એટલે મને અહીંયા ખૂબ સરસ મને આશ્વાસન આપેલું છે. અહીંયા આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં જુલાઈ 2017માં ચાલી રહ્યો છે, જેમાં મતદાર યાદીમાં મતદારોના નામ, સરનામા, ઉંમર, જોડણી જેવી બાબતો સુધારવા માટે મતદાર દ્વારા સંબંધિત ફોર્મમાં રજૂઆત લેવામાં આવે છે અને આવેલ અરજી અનુસાર તેમની સંબંધિત ભૂલોને સુધારવામાં આવે છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે આ કાર્યક્રમ હાથ ધરાયો હતો, જેમાં પુરુષો કરતાં સ્ત્રી મતદારોની સંખ્યા વધુ જોવા મળી હતી. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન વધુમાં વધુ યુવા મતદારોની નોંધણી થાય એ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 30મી જુલાઈ સુધી ચાલશે. વોટિંગ કાર્ડથી આપણને ઘણા બધા ફાયદો છે, એટલે મતદાન સુધારણા ખરેખર અને ઉમેરો કરવો જોઈએ. બીજું કે અમારી ગામની અંદર અમે સ્વેચ્છાએ ઝુંબેશ કરીને એક પણ વ્યક્તિ ના રહે એ ઝુંબેશ અમે કર્યો છે અને 99% તો સુધારણા અને નવા મતદારો અમે આ વખતે પૂર્ણ કરેલ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અગત્યની બાબત એ છે કે 18 વર્ષથી ઉપરનો 1/1/2017ના રોજ જેની ઉંમર 18 વર્ષ પૂરી થયેલી છે તે વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટેનો એક અગત્યનો કાર્યક્રમ છે. અને જેમનું નામ મતદાર યાદીમાં નથી તેમનું નામ મતદાર યાદીમાં અવશ્ય દાખલ થાય તેવી કાર્યવાહી કરવા, તેમને સજેશન કરવા કે તેમને સૂચના કરવા મારી નમ્ર અપીલ છે. અને જામનગરમાં નાગપંચમીના દિવસે વિશ્વ આયુર્વેદ પરિષદ ગુજરાત અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના સંયુક્ત ઉપક્રમે ચરક સંહિતા પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુર્વેદના વૈશ્વિકરણમાં ચરક સંહિતાનું મુખ્ય યોગદાન રહેલું છે, જેમાં આયુર્વેદ વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ સમાજમાં ચરક સંહિતાનો પ્રચાર પ્રસાર કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય તેવા હેતુસર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. बृहत्त्रयी उसमें चरक संहिता का नाम सर्वप्रथम और आदरपूर्वक लिया जाता है और आज के परिप्रेक्ष्य में आयुर्वेद के वैश्विकीकरण की प्रक्रिया में ग्लोबलाइजेशन ऑफ आयुर्वेदा में चरक संहिता का क्या योगदान है इस विषय पर मैंने आज मेरे विचार कुछ यहाँ पर प्रस्तुत किए. एक चिकित्सक तरीके તેમનામાં આત્મવિશ્વાસનો ઉદય કરવો તેમજ આયુર્વેદ જગતમાં વિભિન્ન પ્રકારના સેમિનાર, સંભાષાઓ અને આયુર્વેદને અત્યારના જ્ઞાન મુજબ, અત્યારના વિજ્ઞાન મુજબ પ્રસ્થાપિત કરવાનો કાર્યભાર આ વિશ્વ આયુર્વેદ પરિષદ કરે છે. ગોલ ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ ભારતે 304 રને જીતી લીધી છે. ભારતે શ્રીલંકાને જીત માટે 550 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. તેની સામે શ્રીલંકનની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી અને ભારતનો 304 રને વિજય થયો હતો. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 103 રન બનાવ્યા હતા. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.